અત્યારે મંદિરે આવી ગયો છું. જો શીતળામાને એટલે મંદિરે તો જોવા જતો કે શીતળામાને બેહાડ્યા છે તો ત્યાં દર્શન કરી આવી. આજે છે સાતમ, તો આજે છે સાતમ ને વરસાદ આવી ગયો. કાલે રાતનો શરૂ છે, આમ તો 4 વાગ્યાનો શરૂ છે ને આમ તો 3 વાગ્યાનો કાલનો શરૂ છે વરસાદ. અત્યારે ફૂલ તૂટી પડ્યો છે બરાબર. હું જોવા ગયો હતો કે શીતળામાને બેહાડ્યા છે કે નહીં બરાબર. એ જોઈને આવ્યો છું ને બેહાડ્યા છે અને નાઈ ધોઈને પાછા આપણે મંદિર પાસે જઈએ, દર્શન કરી આવી. આજે સાતમ છે, આજે ખૂબ મજા આવશે એટલે વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે તો ખૂબ વરસાદ આવે તો જોવો છો. તો મિત્રો નાઈ ધોઈને પાછા મળીએ, મિત્રો નાઈ ધોઈને ક્યારનો ફ્રેશ તો થઈ ગયો છું ને અત્યારે મંદિરે આવી ગયા છે. તમે કીધું હતું કે મંદિરે જોવા તો કે શીતળામાને ક્યાં બેહાડે છે, એટલે કે દર વર્ષે બહાર બેહાડે, પણ આજે વરસાદ હતો ને તો પૂજા થઈ ગઈ છે. મહાદેવના દર્શન કરી લીધા, તમને દર્શન કરાવવું હાલો. ને દર વર્ષે અહીંયા બેઠાડે છે. જો આ શીતળામાં દર્શન કરી લેજો. ને આ મહાદેવ અમારા સોસાયટીના, તો આ વખતે અહીંયા બેહાડ્યા. અમે આવી ગયા છે મેળામાં, તમને દેખાડું. જો હજી આગળ જતા ઘણી છે ને ગરદી છે. તમે જાઓ ત્યારે પાછા આપણે આગળ દેખાડું છું તમને બરાબર. તમને ગરદી દેખાડું કેટલી છે. અત્યારે ઓછી છે, મારી ગાડીનો હોલ એવો છે, તમને મારો અવાજ નહીં આવે. ઓલી પાની સાઈડમાં તો મિત્રો તમે જોઈ શકો છો કેટલી બધી અહીંયા ગરદી છે બરાબર. ફૂલ હજી માણસો આમથી તો આવતું જાય છે ને હજી એને ઘણું આમ આગળ જાય છે. તમે મિત્રો ખાલી આમ પબ્લિક તો જો હજી આમ જે જાય જ છે ને હજી આમથી તો જો આવે જ છે, હજી આવતું જ જાય. ઓછું નથી થતું, જો એટલું બધું. તો આપણે પાછા મંદિરે જઈને એવું લાગે પડે એ પાપાથી પરી તો બહુ નાની પડે છે હજી. જાઓ ખરો, હાલો મિત્રો પાછા આપણે મળીએ હવે પાછા. તો મિત્રો આપણે આજની સાતમ અહીંયા ત્યાં પૂરી થાય છે. તમે જોયું છે આગળ વિડીયો આપણે ઓછો આવ્યો છે ને શીતળામાં દર્શન ઓછા નહીં થયા હોય, કારણ કે છે ને એમાં એવું હતું કે ત્યાં દર્શન કરવા અમને પણ માઇન્ડમાં દર્શન થયા છે, અમારે પણ માઇન્ડમાં દર્શન થયા છે. કેમ કે ત્યાં ગળદી એટલી બધી હતી, માઇન્ડમાં પગ મૂકવાની જગ્યા મેં કે એમાં પાછો ઉપરથી એટલો બધો વરસાદ હતો ને વાત પૂછો. ખૂબ વરસાદ તૂટી પડ્યો ઘડીક, તો આખો દી વરસાદ રહ્યો છે આજે. તો છે ને વરસાદે હેરાન કરી નાખ્યા, એટલા માટે છે ને વ્લોગે હરખો નથી ઉતારી ગયો આજે. ને અમે તો પાછા કલાક હું 2 વાગી નહીં, 2 નહીં આમ તો 3:30 જેવું થઈ ગયું હતું ઘરે આવ્યું. તો એ પલ્લીને જ આવ્યો હતો અને મજા બગડી ગઈ હતી. કેમ કે સવારે મમ્મીને મેકવા ગયો ત્યારે પણ પહેલો હતો, કામે મેકવા ગયો ત્યારે પણ હું પલળી ગયો હતો ને ખૂબ વરસાદ હતો એટલા માટે હું પલળી ગયો. પાછી શરદી થઈ ગઈ. એ જો શરદી મટાડવા હતું આપણે છે ને ચા ગરમા ગરમ. અત્યારે કલાક 11:15 જેવું થઈ ગયું છે ને અમે ઘરે આવી ગયા છે. અમે ગયા હતા ચિત્રા મારા ભાઈના ઘરે ગયા હતા 5 વાગ્યા કોણ બરાબર. હાલો ચા પીવો, ગરમ ચા પીવું ને તો શરદીનું સારું. તો બસ મિત્રો કાલે છે આઠમ ને હવે કાલે આપણે પાછો વ્લોગ નવો શરૂ કરશું. આ તો અત્યારે એડિટ નહીં થાય. હવે 11:15 જેવું થઈ ગયું છે એટલે વહેલા હોઈ જાય, પછી કાલે મોડું જાગવાનું બરાબર. તો આ વ્લોગ તો આપણે અહીંયા વિરામ આપીએ છીએ બરાબર ને. એક દી લેટ આવશે વ્લોગ સાતમનો, એના માટે સોરી. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ